મારું નામ બળવંતભાઈ, હું આવું છું ઓરીથી. કાદા 18 લાડવા મને સારી રીતે લાગ્યું. આમ તરણેતર ગયો તો ના, હું 30 લાડવા ખાઈ ગયો ના, પહેલો નંબર આવ્યો હતો. સારું લાગ્યું આમ તો. ગોવિંદભાઈ જાદવભાઈ લુણાગરિયા, ગામ હડપદા. બીજો નંબર આવ્યો છે તમારો, કેવો લાગે છે? સારું જ કહેવાય. બધા વર્ષથી આવું છું. આ સાલું થયું તે દૂરનું પહેલો નંબર વહમું લાગે છે, કારણ કે વર્ષો વર્ષ મારો પહેલો નંબર જ હોય. હા, ઘણા વર્ષ થઈ ગયા. साल से रहते हैं। पिछले 15 साल से लड्डू स्पर्धा में भाग ले रही हूँ। 15 साल से हमेशा फर्स्ट ही आती हूँ। ये भाजपा का कार्यकर्ता भी हूँ, इसमें काम भी करती हूँ भाजपा में। आज आपने कितने लड्डू खाए? 12 प्रथम आई? हाँ, प्रथम आए। पिछले 15 साल से हम प्रथम ही आ रहे हैं। क्या इनाम मिलेगा आपको? इनाम देते, कवर में देते हैं और फोटा भी बना के देते, फ्रेम भी बना के देते। આજે ઓપન રાજકોટ જે સ્પર્ધા અમારી સૌરાષ્ટ્રભર માટે ઓપન સ્પર્ધા જે યોજાઈ છે લાડુ જમણની, એ ભારતીય જનતા પાર્ટીના ગણપતિ મંગલ મહોત્સવમાં આજે વરસતા વરસાદની વચ્ચે દાદાના આશીર્વાદથી ખૂબ સરસ રીતે પાર પડેલી છે, જેમાં 18 લાડુ ખાઈ અને બળવંતભાઈ એ પ્રથમ ક્રમાંકે આવ્યા છે. દ્વિતીય ક્રમાંકે ગોવિંદભાઈ લુણાગરિયા એ 17 લાડુ ખાઈને આવ્યા છે. તૃતીય ક્રમાંકે માવજીભાઈ ઓળકિયા જે 12 લાડુ ખાઈને તૃતીય ક્રમાંકે આવ્યા છે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એવી જ રીતે બહેનોમાં સાવિત્રીબેન જે 12 લાડુ ખાઈ અને પ્રથમ ક્રમાંકે આવ્યા છે. કોમલબેન યાદવ જે 11 લાડુ ખાઈ અને દ્વિતીય ક્રમાંકે આવ્યા છે. અને ઉજીબેન પંડ્યા જે 9 લાડુ ખાઈને તૃતીય ક્રમાંકે આવ્યા છે. આ બધા સ્પર્ધકોને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી વતી અભિનંદન આપું છું. વરસતા વરસાદની વચ્ચે અમારા ભાજપ પરિવારની ટીમે આ સ્પર્ધાને ખૂબ જ સફળ બનાવવામાં અનહદ મહેનત કરી અને બહારના વિભાગમાંથી અંદરના વિભાગમાં લાવી અને અમે આ સ્પર્ધાને સફળતાપૂર્વક યોજી શક્યા છીએ. એનો હું રાજીપો વ્યક્ત કરું છું.